વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું હ્યુમન રોબોટ કે એમ જોઈએ ને મિત્રો કે માણસનું સ્થાન ધીમે ધીમે રોબોટ લઈ રહ્યો છે. તો રોબોટ આપણા જીવનને કઈ રીતે પરિવર્તિત કરી શકે ને રોબોટ યંત્ર છે, યંત્ર કઈ રીતે હેલ્પ આઉટ કરી શકે. જોઈએ, એક વ્યક્તિ છે પ્રેમ ચોપરા. મે આઈ હેલ્પ યુ સર? એ પોતે જાય છે ગ્રીનડેડ શોર્ટ નેરો આઈ સેલ્સમેન ઇનસાઇડ ધ સુપર રોબોટ પ્લાઝા વેલ. એ પ્રેમ ચોપરા રિસ્પોન્ડ, આઈ વિશ પરચેસ અ રોબોટ. કે એ પોતે ત્યાં જેવો શોરૂમ પર ગયો, ત્યાં મિત્રો એક ઠીંગણો નાની આંખવાળા સેલ્સમેને સ્માઇલ કરતાં પૂછ્યું કે હું તમને મદદ કરી શકું એમ, અને કે શું આઈ વિશ ટુ પરસ્યુ અ રોબોટ, શું તમારે રોબોટ લેવો છે એમ, અને મારે એક રોબોટ લેવાની ઈચ્છા છે એમ. પ્રેમ ચોપરાએ કીધું કે મારે એક રોબોટ બાય કરવો છે બરાબર. ફોર હેલ્પ સર, બરાબર, કે ચોક્કસ મદદ માટે પોતે ખુશ હતો. કમ્પ્લીટેડ ધ સેલ્સમેન, પેલા સેલ્સમેન વાક્ય પૂરું કર્યું. દેટ ઇઝ અવર સ્પેશિયાલિટી, આ અમારું વિશિષ્ટ ઉત્પાદન છે. વી મેન્યુફેક્ચર એફિશિયન્ટ રોબોટ ફોર ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન કંપની, પ્લમ્બિંગ એન્ડ ક્લિનિંગ કેરટેકર્સ, બરાબર, કે અમે ઉદ્યોગો માટે, બાંધકામ કંપનીઓ માટે પ્લમ્બિંગનું કામ કરવાનું, આપણા ઘરે સફાઈ કરવાની હોય, સંભાળ રાખવા માટે કાર્યક્ષમ હોય એવા રોબોટનો આ રીતનું ઉત્પાદન કરીએ છીએ. એટલે તમારે જે કોઈ પ્રકારનો રોબોટ જોઈતો હોય એ તમે અમને કહી શકો, બરાબર, કારણ કે એમની પાસે બધા ટાઈપના રોબોટ હતા. દે આર ડિઝાઇન ફોર ઓનલી સ્પેશિયલાઇઝ વર્ક, બરાબર, કે અમે તેમને એક વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે, કે તેમનું જે વિશિષ્ટ કામ એ પોતે કરે. બધાનું કામ અલગ અલગ હોય. અવર બેસ્ટ વન આર ફોર કન્ઝ્યુમર લાઇક યુ, અને ફોર હોમ, કે અમે ઘરકામ માટે પણ એક રોબોટ બનાવ્યો છે એવું કહે છે. હી સ્પોક લાઇક અ રેકોર્ડ પ્રોગ્રામ, અને એ શું કરે છે, એક રેકોર્ડ થયેલા પ્રોગ્રામની જેમ તે બોલ્યો. પ્રેમ ચોપરા સ્પોક ઇન બિઝનેસ લાઇક ફેશન, અને કે પ્રેમ ચોપરાએ પણ વ્યવહારિક ઢબથી પોતે કહે છે કે ચાલો વાંધો નહીં, કે મારે એ જોવો છે ને મારે તે જ જોઈએ છે, મારે ઘરનું કામ કરવા માટેનો જે રોબોટ છે એ રોબોટ મને જોઈએ છે. એ પોતે એવું કહે છે કે ચાલો વાંધો નહીં, આપણે એ જ રોબોટ બાય કરીએ. પ્લીઝ કમ ધીસ વે, ચાલો મારી સાથે આ તરફ આવી જાઓ. ધ સેલ્સમેન લેડ હિમ થ્રુ બ્રાઇટલી લિટ richly carpeted gallery into the huge dome-shaped hall glowing with the fluorescent light. કે સેલ્સમેન એને ખૂબ જ પ્રકાશિત મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લુરોસેન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકારના હોલમાં લઈ ગયો. બહુ મોટો હોલ હતો ને, ગુંબજ આકારનો, અને એની અંદર એને લઈ ગયો, બરાબર. ધ રાઇટ કોર્નર અપિયર ટુ બી ક્રાઉડેડ વિથ રોબોટ ઇન અ મેટાલિક સિલ્વર, કે જમણી બાજુ ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા, લીલા રંગના રોબોટ્સના ઢગલા હતા. સમ વર મૂવિંગ અબાઉટ એઝ ઇફ જસ્ટ પ્રેમ ચોપરા સ્ટેપ ઓન ધ થ્રેશોલ્ડ ઓફ ધ હોલ, વન ઓફ ધ રોબોટ સ્વિફ્ટલી કેમ ફોરવર્ડ. જેવો પેલો પ્રેમ ચોપરા કે રોબોટ જોવા માટે ત્યાં જાય છે, એટલે તરત જ એક રોબોટ ઝડપથી એની પાસે આવે છે, અને ઝડપથી દોડતો આવે છે. અને પ્રેમ ચોપરાએ જે ઉંબરા ઉપર પગ મૂક્યો, એટલે પેલો એના વેલકમ માટે એ જે રોબોટ હતો મિત્રો, એ એક સામાન્ય માણસના જેવું જ એ પોતે ત્યાં વર્કઆઉટ કરતું હતું. અને એ જેવો પ્રેમ ચોપડાને જુએ છે ત્યાં આવે છે. ગુડ ડે સર, વેલકમ ટુ સુપર રોબોટ પ્લાઝા, કે તમારો દિવસ શુભ રહે, તમારું રોબોટ પ્લાઝામાં તમારું સ્વાગત છે. વી હોપ યોર વિઝિટ હિયર પ્રૂવ્સ વર્થવાઇલ, તમારી જે અહીંયાની વિઝિટ છે એ સફળ થશે. ધ સિલ્વર રોબોટ સેડ ઇન અ મેટાલિક વોઇસ, કે સિલ્વર કલરનો જે રોબોટ હતો એણે ધાતુ જેવા અવાજમાં કહ્યું. બ્રિલિયન્ટ મમ્બલ પ્રેમ ચોપરા સમવોટ બિલ વાઇલ્ડર્ડ, કે તેણે કીધું કે ઉત્તમ, થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપડા ગણગણ્યો. એને એમ લાગ્યું કે કદાચ આજે મારી જે કંઈક શોધ હતી, કે કોઈક વ્યક્તિના જગ્યા પર એ પોતે રોબોટ ખરીદવા આવ્યો હતો, કે એના ઘરના કામકાજ માટે પોતે, કે એણે કોઈ પણ કામ ન કરવું પડે ને એ ઓર્ડર કરે અને એનું કામ ઇઝીલી થઈ જાય. ધ સેલ્સમેન ગેવ પ્રાઉડ સ્માઇલ એઝ he headed toward the isolated robot in the metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા એક ભૂરા રોબોટ તરફ એ આગળ વધ્યો. ઇઝ પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન ઇન ધ હાઉસ હોલ્ડ ક્લિનિંગ અરેન્જિંગ, અને કે એ એવું કહે છે કે તમારા ઘરકામ માટે, અને ઘરકામ કરવા માટે, કે તમારા ઘરે કોઈ પણ કામ કરવું હોય, ક્લિનિંગ અરેન્જિંગ
ક્લિનિંગ એટલે કે સાફ કરવું હોય, અરેન્જિંગ એટલે ગોઠવવું હોય. એટલા માટે એવું કહે છે કે જો તમારે ખરીદવું હોય તો તમે એને લઈ જઈ શકો, કે એની એવા પ્રકારની ગોઠવણી છે કે તમે જે કંઈ પણ ઓર્ડર આપશો એ ઓર્ડર પ્રમાણે કરશે. કલેક્ટિંગ ગ્રોસરી એટલે માર્કેટમાંથી કરિયાણું લાવવા. ધ સુપર માર્કેટ. ટ્રેડિંગ ધ લોન કાપવાનું હોય તો બી કામ કરે. મેલિંગ લેટર, ટપાલ બી લખી આવે. રિલેટિંગ યોર પ્રોગ્રામ ઓન ટીવી પર કોઈ પ્રોગ્રામ આવવાનો હોય તો પણ એ પોતે યાદ રાખે. એન્ડ સિલેક્ટિંગ ન્યૂઝ, તમને જે મનપસંદ ન્યૂઝ ચેનલ હોય તો તે પ્રોગ્રામ પણ યુ ઇન્ટરેસ્ટ ફ્રોમ ધ પેપર, બરાબર, કે તમારા સમાચાર પત્ર પસંદ હોય, તમને ન્યૂઝ ચેનલ પસંદ હોય તો તે કરવા માટે યોગ્ય પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, બરાબર. એટલે બધું જ કામ કરે. અને રોબોટ એટલે મશીન છે, અને મશીન એટલે ક્યારે ભૂલ કરે ને એની અંદર જે કોઈ પણ ડેટા નાખેલા હતા એ ડેટાના એકોર્ડિંગ એ પોતે વર્કઆઉટ કરે છે. અને આ બધુંને સમજાવે છે કે ઘરનું કોઈ પણ કામકાજ કરી શકે, ગોઠવણી કરી શકે, કરિયાણું લઈ આવે, ઘાસ કાપે, પત્ર પોસ્ટ કરી આવે, ટીવી પરના કાર્યક્રમની યાદ રાખે, છાપામાં હોય તો છાપાની વસ્તુ તમને પ્રોગ્રામ તૈયાર કરીને આપે. સેલ્સમેન પોઝ ફોર અ બ્રીથ એન્ડ કન્ટિન્યુ. સેલ્સમેન પોતે શ્વાસ લેવા માટે રોકાયો અને આગળ ગયો. અને ઓલ યુ નીડ ઇઝ ધ રિમોટ કંટ્રોલ મોનિટર ફોર કમાન્ડ. અને આ આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જરૂર પડે છે. શાની જરૂર પડે છે? રિમોટ કંટ્રોલના મોનિટર. એટલે એણે શું કરવાનું? માત્ર ને માત્ર મોનિટર. આપણે કેમ ટીવીનો રિમોટ યુઝ કરીએ ને એ રીતે પોતે કમાન્ડ આપશે અને એ જે રોબોટ છે પોતે કામ કરશે. યુ મીન સિટિંગ એટ હોમ. એનો મતલબ એવો થયો કે આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. એનો મતલબ એમ થયો કે હું ઘરે બેઠો હોય અને રોબોટને બજારમાં ફરતા રોબોટનું ઘરેથી સંચાલન કરી શકું. આજ પ્રેમ ચોપરા એણે પૂછ્યું કે હું એવું બને કે હું ઘરે બેસું અને રોબોટ જ્યાં બી ફરતો હોય તેની હાથ હું જોઈન થઈ શકું. ઇટ ઓપરેટ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ કિલોમીટર. એ માત્ર સેલ્સમેને કીધું કે એવું નથી કે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. બાય ધ વે ધીસ વન ઇઝ કોલ્ડ રામસિંગ 070. કે આનું નામ છે રામસિંગ, કે જે 070 છે. સેલ્સમેને સમજાવ્યું કે એવું બધું નહીં, એની રેન્જ ઓછી છે, એટલે 1 કિલોમીટરની રેન્જમાં જ તમારે ત્યાં તમે 1 કિલોમીટર રેન્જ સુધી તમે એને ઓપરેટ કરી શકો. ધ સેલ્સમેન એક્સપ્લેન. પ્રેમ ચોપરા નોડેડ. પ્રેમ ચોપરાએ પણ માથું ધૂણાવ્યું. અને ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગેટ ગ્રીપ મૂવમેન્ટ સમ પ્રોગ્રામ ફંક્શન. કે સેલ્સમેને એની હલનચલન, એની પકડ, એનો ચાલવાનો ભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા જે કાર્ય છે એ પોતે એને મતલબ ડેમો બતાવે છે. સમ પ્રોગ્રામ ફંક્શન. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. કે એમણે જોયું કે બધું જ વસ્તુ વેલ ટ્યુન એટલે કે સારી રીતે ગોઠવાયેલું હતું ને ફિક્સ હતું, બરાબર. કે એમને જે જોઈતું હતું એ પ્રકારનો જે રોબોટ એ પોતાને અહીંયાથી મળે છે, બરાબર. અને એ એની જોડે વાતચીત કરે છે, સમજાવે છે. પ્રેમ ચોપરા સીમ સેટિસ્ફાઈડ. પ્રેમ ચોપરાને પણ એવું લાગતું હતું કે આ સોદો સંતોષકારક છે. આઈ મસ્ટ ટેલ યુ, કે મારે તમને જણાવવું જ જોઈએ, લાઇક ઓલ રોબોટ, બાકી બધા રોબોટની જેમ, એન્ડ અડેરિંગ ધ ડિસિપ્લિન ઓફ રોબોટિક્સ, બરાબર, કે રોબોટિક્સ જેમ માનવની જેમ એના નિયમ અનુસાર. અને કે રામસિંગ એન્ડ ડિસિપ્લિન રોબોટિક્સ, એ રોબોટમાં પોતાના ડિસિપ્લિન છે. રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ ધ 3 પ્રિન્સિપલ. એ પોતે 3 સિદ્ધાંતોનો અનુસરે છે. અને રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. જોજો એણે શું કીધું કે રોબોટ એની માલિકની આજ્ઞાનું પાલન કરે. 3 પ્રિન્સિપલ છે એ તમારે યાદ રાખવાના છે કે રોબોટ શું કરે છે? હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરે છે, બરાબર. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન. રોબોટ માનવીઓને નુકસાન પહોંચાડતો નથી. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. કે રોબોટ ક્યારેય પણ પોતાને પણ નુકસાન નથી થવા દેતો. પ્રેમ ચોપરા હર્ડ ધ ફર્સ્ટ પ્રિન્સિપલ એન્ડ ઇમ્પ્રેસ હિમ. પહેલો જ એણે સિદ્ધાંત સાંભળી પોતે ખુશ થઈ ગયા, બાકી બેનું પર ધ્યાન નહીં આપ્યું એણે, બરાબર. કે માલિકની આજ્ઞાનું પાલન કરે, માનવીને બી નુકસાન નહીં પહોંચાડે, પોતાને બી નુકસાન નહીં પહોંચાડે. એના 3 સિદ્ધાંતો હતા. અને દરેક રોબોટ હોય એ એના માલિક પ્રત્યે હંમેશા વફાદાર હોય છે અને માલિક માટે ક્યારેય પણ એ વફાદારી છોડતું નથી. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર 2. અને એણે ક્યારેય પણ બાકી 2 સિદ્ધાંતો પર ધ્યાન ન આપ્યું. હી નોડેડ ડિલાઇટેડલી એન્ડ અસાઇન ધ શેલ ડીડ કોન્ટ્રાક્ટ ઓફ નો
મિસયુઝ ઓફ ધ રોબોટ અને એમણે માથું ધૂણાવ્યું વેચાણનો દસ્તાવેજ હતો કે તમે રોબોટ લઈ જાઓ પણ રોબોટનો તમે દુરુપયોગ ન કરી શકો. એના કરાર પર એણે સહી કરી દીધી. હી હેડ નાવ ગોટ અ સર્વન્ટ એન્ડ એકોમ્પ્લિશ, બરાબર, કે હવે તેની પાસે શું હતો, એક નોકર હતો અને એની જોડે એક સાગરીત પણ હતો. કે અત્યાર સુધી જેની અલોન લાઈફ હતી તો એ અલોન લાઈફની અંદર હવે એનું કંઈ પણ કાર્ય કરવા માટે એની પાસે હવે એક વ્યક્તિ જેવું પર્સન આવી ગયું. ઇઝ રામસિંગ 070 માય રોબોટ કેન સફર ગ્રોસરી. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો કે રામસિંગને કીધું કે ચાલ જો કરિયાણું ખરીદી શકે છે અને કરિયાણું જો ખરીદી શકે દેન વાય નોટ બેટર થિંગ લાઇક અ જ્યુએલ, તો હીરા જેવી સારી વસ્તુ કેમ નહીં એમ. અને ધો પ્રેમ ચોપરા ઇન ધ માર્કેટ રોબોટ કેરિંગ હેવી પેકેટ બાઇંગ ધ થિયેટર ટિકિટ કેરિંગ ધ ગ્રોસરી ટુ ધ કાર વેર કોમન સાઇટ, બરાબર, કે એણે વિચાર્યું કરિયાણું લઈ જઈ શકે. રોબોટ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેઓ નોકર હતો અને કે ઝડપી ચોકસાઈથી બધું જ કામ કરી શકે અને ભારે સામાન ઉપાડી શકે, સિનેમાની ટિકિટ ખરીદી લાવે, ગાડી સુધી કરિયાણું લઈ જાય, તો એક સામાન્ય માણસ જેવું જ એ કામ કરી શકતો હતો. બટ સ્ટીલ એમ્યુઝિંગ સર્વન્ટ રામસિંગ 070 વોઝ થ્રુલી ઇફિશિયન્ટ, એ ખૂબ જ કાર્યક્ષમ હતો, બરાબર. વિચિત્ર અને રમૂજ પ્રમાણે તેઓ નોકર હતો. વિથ અ ટ્રીમેન્ડસ સ્પીડ, કે એની સ્પીડ પણ એટલી જોરદાર હતી. એક્યુરસી, ભૂલ તો થાય નહીં મિત્રો, મશીન થોડી ભૂલ કરે. હી કલેક્ટેડ ગ્રોસરી, કરિયાણું લાવે, એન્ડ શોપિંગ ટ્રોલી એન્ડ પોઝ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બરાબર. હાથગાડીમાં ભરીને બીજા આદેશની પોતે રાહ જોતો હોય, બરાબર. જેવા કમાન્ડ પેલો પ્રેમ ચોપડા આપે તે રીતે આ જે રામસિંગ છે એ રામસિંગ પોતે શું કરે, આ સુપર માર્કેટમાં જઈને આ કામ કરે. 2 કિલોગ્રામ ઓફ મેંગો, 2 કિલો પાકી રાઈપ એન્ડ જ્યુસી, બરાબર, 2 કિલો પાકી અને રસવાળી કેરી. કમાન્ડ પ્રેમ ચોપરાએ પહેલાં કમાન્ડ કર્યો. ફ્રોમ અ ડિસ્ટન્સ સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગો, એણે મોટો કેરીનો ઢગલો જોયો અને ઢગલામાંથી પોતાના માટે કેરી ખરીદી લાવવા માટે એને ઓર્ડર કર્યો. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ બેસ્ટ વન, થોડા જ સમયમાં એણે સૌથી સારી કેરી પસંદ કરી લીધી કે એમાં કોઈની ભૂલ બી નહીં આવે. પે એટ ધ કેશ કાઉન્ટર, એણે કાઉન્ટર પર બિલ ચૂકવી દેવા કીધું. પ્રેમ ચોપરા સ્પોક ઇન ટુ ધ કમાન્ડર, બરાબર, કે પ્રેમ ચોપરાએ એના કમાન્ડરમાં એને આદેશ આપ્યો, મતલબ એને એવું સૂચન કર્યું કે તારે બિલ પે કરી દેવાનું છે. રામસિંગ 070 ફોલો પ્રેમ ચોપરા લાઇક અ ફેથફુલ ડોગ, બરાબર, કે પ્રેમ ચોપરા એ ગુલાબ જ્વેલર્સ પાસે ઊભેલો હતો. ગોપાલ જ્વેલર્સ પાસે પોતે ત્યાં ઊભેલો હતો. થ્રુ ધ ગ્લાસ વિન્ડો હી શો ધ જનરસ ડિસ્પ્લે ગોલ્ડ ઓર્નામેન્ટ. તો એ જ્યારે સ્ટોર પાસે ઊભેલો હતો ને વફાદાર કૂતરાની જેમ તેની પાછળ ગયો અને કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા અને હવે એનું મન ભ્રમિત થઈ ગયું. એને એમ લાગ્યું કે આપણે જે કામ માટે લાવેલા છે, જો કેરી લાવી શકતો હોય, બધું કરી શકતો હોય, તો ચોરી બી તો કરી શકે. ક્વિકલી પ્રેમ ચોપરા ડિસઅપિયર, પ્રેમ ચોપરાએ શું કર્યું, ત્યાંથી પોતે ગાયબ થઈ ગયો. અરાઉન્ડ ધ કોર્નરમાં ગયો, ખૂણામાં ગયો, સંતાઈ ગયો. એન્ડ સ્પોક ઇન ટુ ધ રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો અને સોફ્ટલી એન્ડ ક્લિયરલી, ધીમેથી અને સ્પષ્ટપણે એ એને આદેશ આપે છે. પિક અપ નેકલેસ એન્ડ હાઇડ, કે તેમાંથી એક હાર ઉઠાવીને સંતાડી દે. નો નોઇઝ, કોઈ પણ અવાજ કરવો નહીં. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવેલ, માહિતી બહાર પડવી જોઈએ નહીં. ટોપ સિક્રેટ, બરાબર. આ શું છે, આ આપણી બંને વચ્ચેની જ ખાનગી વાત છે. એટલે તારે શું કરવાનું છે કે હાર લઈને સંતાડી દેવાનો છે. અધરવાઇઝ આઈ વિલ ડિફ્યુઝ યોર સિસ્ટમ, નહીંતર હું તારી સિસ્ટમ બંધ કરી દઈશ. હી થ્રેટન રામસિંગ 070 મૂવ ઇનસાઇડ ધ શોપ. રામસિંગ પોતે દુકાનમાં પ્રવેશ્યો. ઇનસાઇડ ધ શોપ ક્લોઝ ટુ ધ કાઉન્ટરની સાવ નજીક ગયો અને his metallic palm extend forward silently and neckleg went into the storage unit without, અને કે એનો જે મેટાલિક જે હાથ હતો, ધાતુનો હાથ, ધીમેથી અવાજ કર્યા વિના એણે શું કર્યું કે એનો જે હાથ હતો એમાં તો કોઈ જાતનો અવાજ આવે તેમ હતું નહીં અને કોઈ પણ રણકાર કે
ખળભળાટ કર્યા વિના સ્ટોરેજ કરેલું જે યુનિટ હતું એમાંથી વિધાઉટ ક્લિંગ અ સિંગલ નો બડી ટુક નોટિસ, કોઈને ખબર બી નહીં પડી, બરાબર. ફ્રોમ એક્સપેન્સિવ એન્ટિક ટુ ઓર્નામેન્ટ એન્ડ પ્રેશિયસ સ્ટોન, બરાબર. પ્રાચીન કાળની મોંઘી વસ્તુથી માંડીને ઘરેણાં અને રત્નો થોડા દિવસ સુધી આવી ચોરી ચાલુ જ રહી, બરાબર. પ્રેશિયસ સ્ટોન, ધ શોપ લિફ્ટિંગ વેન ફ્રોમ ફોર સમ ડે વિધાઉટ એની ટ્રેસ એન્ઝાઇટી ટુ રેકગ્નાઇઝ ઇન ધ બિગિનિંગ, કે કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર પણ આ લોકોએ ચોરી ચાલુ રાખી. દુકાનદારને પણ ખબર નહીં પડે કે જાય ક્યાં છે બધું, એમ પ્રતિક્રિયા ધીમે ધીમે આવવા લાગી કે પેલા લોકોને તો ખબર પડી કે દુકાનમાંથી ચોરી તો થાય છે, પણ ચોરી કઈ રીતે થાય એ ખબર નહીં પડતી હતી. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. થોડા દિવસે તો ધીમે ધીમે હતું, પણ પછી શું થયું મિત્રો કે થોડા દિવસ પછી એ પણ ચિંતામાં આવી ગયો. પ્રેમ ચોપરા went on with his shop lifting spree until the young fruit vendor noticed expensive bunch of Afghani grapes disappearing inside the metallic robot. એક દિવસ શું થયું કે ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતાં જોયું. હવે પકડાઈ ગયો. એક દિવસ શું થયું કે પેલાએ ઓર્ડર આપ્યો હશે અને હવે પહેલાં તો પેલું બી ચોરી કર્યું તો આ બધું બી ચોરી જ કરે છે, એટલે એણે જોયું કે આ જે ભૂરો રોબોટ હતો એ ચોરી ગયો. ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર એન્ડ નો સુનર હેડ ધે હર્ડ ધેન સમ શોપ, કે થોડા દિવસોમાં આ ઘટના બધે પ્રસરી ગઈ અને આ બધી વસ્તુ સાંભળતા જ અમુક દુકાનદારોને ખબર પડી કે આ રોબોટ તો અમારી દુકાને બી આવતો હતો. શોપકીપર રિકોલ ધ પ્રેઝન્સ ઓફ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધેર શોપ બિફોર ધેર વેલ્યુએબલ વર મિસિંગ. એ લોકો એમ વિચારે છે કે અમુક દુકાનદારો તેમની કિંમતી ચીજ અદૃશ્ય થઈ ગઈ તે પહેલાં તેમની દુકાનમાં આ એક જે ભૂરો રોબોટ હતો ને તેની હાજરી બધાને યાદ આવી ગઈ, બરાબર. એટલે બધાને ખબર પડી ગઈ કે ચોરી કોણ કરતો હતો. આ રામસિંગ નામ નહોતી ખબર એ લોકોને, પણ એમને લાગ્યું કે અમારા શોપમાંથી પણ જે કંઈ પણ ચોરી થયું છે તે આ છે. ધીસ ઇન્ફોર્મેશન રીચ ટુ ધ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ તરત જ. વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રેશિયસ જેમ, કે એક દિવસે રામસિંગે ઝવેરી બ્રધર્સમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. અને એ દિવસે એવું થયું મિત્રો કે પોલીસવાળાને પહેલેથી ખબર હતી કે અહીંયાથી ચોરી થાય છે, એટલે આજના દિવસે એમનું ફૂલ ફોકસ પેલા જે રોબોટ હતો ને એ રોબોટ ઉપર એ લોકોએ રાખ્યું એમ. એટલે પ્રેમ ચોપરાએ એને ઓર્ડર કર્યો કે આજે ઝવેરી બ્રધર્સ છે એની દુકાનમાંથી તારે શું કરવાનું છે, તારા જે કિંમતી રત્નો છે એ રત્નોને તારે શું કરવાનું છે, ચોરી લાવવાના છે. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. પોલીસવાળા શું થયા મિત્રો એ એકદમ રેડી જ હતા. એન્ડ કોમ્પ્યુટરાઇઝ કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ. કોમ્પ્યુટરાઇઝ જે કેમેરા હતા ને એ કેમેરા પણ એટલા ધારદાર હતા કે સેકન્ડનું પોતે શું કરે છે, નોંધણી કરે છે. ક્લિક હિમ ઇન અ એક્ટ, બરાબર. તરત જ પેલો પકડાઈ ગયો અને કે ધાતુની ગરદનમાં છુપાયેલો વ્યક્તિ હતો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ નામનો જે રોબોટ હતો એ પોતે પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લીડ એઝ સૂન એઝ હી શો. પ્રેમ ચોપરાએ જોયું કે આજે આ પોતે પકડાઈ ગયો એટલે ગરદન પર નંબર, એનો લાઇસન્સ નંબર નોંધતો હતો, બરાબર. અને બે વ્યક્તિ એને લાઇસન્સને જોયું એટલે પેલો જે આપણો પ્રેમ ચોપરા હતો એણે ત્યાંથી મુકાવી દીધી કે પોતે ત્યાંથી ભાગી ગયો, કારણ કે એને ખબર પડી ગઈ કે આજે આપણે પકડાઈ ગયા. થ્રુ ધ બાયનોક્યુલર 2 person નોટિંગ ડાઉન રામસિંગ લાઇસન્સ, કે રામસિંગના ગરદન ઉપર લાઇસન્સનો નંબર લખેલો તે નોટ કર્યું. નંબર પ્રિન્ટેડ ઓન હિઝ ઓન મેટાલિક નેક. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એન્ડ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. અને એને એમ હતું કે હું પોતે ભાગી ગયો, પણ શું થયું મિત્રો એના ઘરથી રામસિંગને પણ પકડી લેવામાં, કારણ કે એનો માલિક કોણ હતો, રામસિંગ. એણે કોન્ટ્રાક્ટ સાઇન કરેલો ને. તો આ હતો આપણા લેસનનો પહેલો પાર્ટ. બાકીનો પાર્ટ આપણે બીજી વખતે જોઈશું. તમને સમજ પડી હશે. થેન્ક યુ.